મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહી. આજે 12મી જૂન 2026નો દિવસ, અને એ દિવસ યાદ કરીએ છીએ કે 12મી જૂન 2025ના રોજ બપોર પછી એક ગોઝારો બનાવ બન્યો, જેને આજે 1 વર્ષ પૂર્ણ થયું. જે ખતરનાક આકસ્મિક વિમાન દુર્ઘટના હતી, જેમાં કેટલાય નિર્દોષ જીવનો હોમાઈ ગયા. અને આજે એ દિવસને 1 વર્ષ પૂર્ણ થયું. યાદ કરીએ કુટુંબીજનોની પરિસ્થિતિ, યાદ કરીએ જીવનો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા, મા બાપ ગુમાવ્યા, જુવાન દીકરા દીકરીઓ ગુમાવ્યા. અને એ યાદમાં આજે 1 વર્ષ પૂર્ણ થતાં આપણી પ્રાર્થના છે કે પ્રભુ કુટુંબીજનો, પરિવારોને દિલાસો આપે. પણ આવા દુનિયામાં બનતા અદ્ભુત અને ન કલ્પી શકાય, ન સમજી શકાય એવા બનાવો, વિમાન દુર્ઘટના થાય, રેલ દુર્ઘટના થાય, બસ અકસ્માત થાય, ધરતીકંપ થાય, પુલ તૂટી પડે અને અસંખ્ય લોકો પળવારમાં પોતાના જીવન ગુમાવી દે છે. એવા સમયમાં જીવન અને મરણની વાસ્તવિકતા સમજાય છે. અને એટલે આજે સવારે એ 12મી જૂનને યાદ કરીએ છીએ ત્યારે કેટલા બધા જીવનો હોમાઈ ગયા. ત્યારે પ્રશ્ન થાય કે કદાચ હું એ ફ્લાઇટમાં હોત તો, હું એ દુર્ઘટનામાં હોત તો આજે ના હોત, અથવા તો મારું જે સ્વજન છે ફ્લાઇટમાં ના ગયું હોત તો. ઘણા બધા પ્રશ્નો માગી લે અને આપણને પણ પ્રશ્ન થાય કે ઈશ્વર આવું શા માટે? પણ જીવન એ તો ઈશ્વરે આપેલી એક ભેટ છે, અને વાસ્તવિક છે. આપણે જીવીએ છીએ વાસ્તવિક છે, અને મરણ પણ વાસ્તવિક છે. એ પણ સત્ય જ છે ને, મરણ છે જ. અને એટલે જીવન વાસ્તવિક છે તો મરણ પણ વાસ્તવિક છે. પણ જીવન ક્ષણભંગુર છે, થોડી વારનું છે, એ પણ યાદ રાખવું જોઈએ. ગીતશાસ્ત્ર 39:4 કહે છે કે ભાઈ થોડી વારનું ક્ષણભંગુર જીવન છે, મરણ પણ ક્ષણભંગુર છે. ને એટલે આજે સવારે જીવનની અને મરણની વાસ્તવિકતા આપણે સમજવી જોઈએ. આવા બનાવો પછી ચોક્કસ આપણે સમજવું જોઈએ આપણું જીવન એ તો પળવારનું છે, ટૂંકું છે. ગીતશાસ્ત્ર 89:47 કહે છે કે મારું આયુષ્ય કેટલું ટૂંકું છે તે સંભાળ. થોડી વારનું છે, ટૂંકું છે, અને તે માણસ જાતને કેવી વાસ્તવિકતા અને વ્યર્થતા માટે ઉત્પન્ન કર્યું છે. અયુબ 10:20 શું મારા દિવસો થોડી જ વારના નથી? ગીતશાસ્ત્ર 39:5 તે મારા દિવસ મુઠ્ઠીભર કર્યા છે, મારું આયુષ્ય તારી આગળ શૂન્ય જેવું છે. એટલે કે જીવન ટૂંકું છે, ક્ષણભંગુર છે, અનિશ્ચિત છે. તો જીવન અનિશ્ચિત છે ત્યારે એમાં પહેલી વાત છે કે અનિશ્ચિત શું છે? ધુમ્મસ. ધુમ્મસ અનિશ્ચિત છે. એ ક્યારે થાય, ક્યારે મીટી જાય? એટલે બાઇબલ યાકૂબ 4:14 કહે છે કે થોડી વાર દેખાય અને પછી તે અદૃશ્ય થઈ જાય. આપણું જીવન એ ધુમ્મસ જેવું છે. આપણું જીવન એ કહે છે કે સવારે ખીલતા ઉગતા ઘાસ જેવું છે, અને સવારમાં ખીલે, વધે, કપાઈ જાય, ચીમડાઈ જાય. ગીતશાસ્ત્ર 90:5-6 ફૂલ જેવું છે. અયુબ 14:2 એ ફૂલની પેઠે ખીલે છે, કાપી નાખે છે, કરમાઈ જાય છે, ચીમડાઈ જાય છે. ઘાસ ચીમડાઈ જાય છે, ફૂલ કરમાઈ જાય છે. અને એટલા માટે આપણું જીવન એક ક્ષણભંગુર પણ અનિશ્ચિત છે. આપણું જીવન એ પેલા રેલ જેવું, રેલ આવે ને જાય. આપણું જીવન એ નિંદ્રા જેવું છે, સ્વપ્ન જેવું છે. ગીતશાસ્ત્ર 90:5. અને આ જીવન એ ટૂંકું છે, લાંબુ છે, ટૂંકું છે, પણ વાસ્તવિક જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરના વિશ્વાસમાં આપણું જીવન એ આશીર્વાદિત છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અમે એ જીવનોને યાદ કરીએ છીએ કે જે જીવન આજથી 1 વર્ષ અગાઉ પ્રભુમાં ઊંઘી ગયેલા એ કુટુંબીજનો, પરિવારોને પ્રભુ તમે દિલાસિત કરો. આજનો દિવસ એમના માટે આશીષિત કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.